શું ક્યારેય એવો વિચાર આવ્યો છે કે આજના આ ફાસ્ટ ફોરવર્ડ જીવનમાં આપણી સફળતાની પાછળ કેટલાક એવા છુપા શત્રુઓ હોય છે જે અદૃશ્ય રહીને આપણું નુકસાન કરતા હોય છે? બિલકુલ સાચી વાત છે. આજે આપણે એક એવા પ્રાચીન જ્ઞાન વિશે ચર્ચા કરવાના છીએ જે આજના મોડલ સમયના પડકારોને પહોંચી વળવા માટેનું સૌથી સચોટ શસ્ત્ર છે. આજના આ વિશ્લેષણમાં આપણે આધુનિક યુદ્ધના મેદાન અને ગીતાના પ્રાચીન શાણપણ વચ્ચેનો એક અદ્ભુત સેતુ બાંધીશું. આપણા અંગત કે પ્રોફેશનલ જીવનમાં ઘણીવાર એવો અહેસાસ થાય છે કે જાણે અચાનક જ બધી નકારાત્મક શક્તિઓ એકસાથે મળીને આપણા પર હુમલો કરી રહી છે. પણ શું ક્યારે 2 મિનિટ ઊભા રહીને એ વિચારવાનો પ્રયાસ કર્યો છે કે આ પતનની પાછળ ખરેખર કોનો સાથ છે? પડદા પાછળ રહીને કોણ આ નકારાત્મકતાને બળ પૂરું પાડી રહ્યું છે? આ પ્રશ્ન ખરેખર બહુ જ ગંભીર છે અને તેનો સચોટ જવાબ આપણને મહાભારતના મેદાનમાંથી મળે છે. જુઓ, એક અત્યંત અગત્યનો નિયમ એ છે કે વિશ્વના સૌથી મહાન યોદ્ધાઓ ક્યારેય આવેશમાં આવીને આંખો બંધ કરીને હુમલો નથી કરતા. બિલકુલ નહીં. યુદ્ધ શરૂ કરતા પહેલા તેઓ થોભે છે અને રણમેદાનનું એકદમ ઝીણવટભર્યું નિરીક્ષણ કરે છે. તેઓ સમજે છે કે સામે કઈ તાકાત ઊભી છે અને બસ આ જ જ્ઞાન ભગવદ્ ગીતા આપણને શીખવે છે. આજની વાત ચાલુ કરતા પહેલા બધાને મારા જય શ્રી રામ. બરાબર? આજે આપણે જે જ્ઞાનના સાગરમાં ડૂબકી લગાવવા જઈ રહ્યા છીએ ને, તે માત્ર કોઈ જૂની ઐતિહાસિક કથા નથી, પરંતુ રોજના સંઘર્ષોને જીતવા માટેની એકદમ જીવંત માર્ગદર્શિકા છે. તો ચાલો સૌથી પહેલા ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયના 23મા શ્લોકનું એકદમ શાંતિથી અને ઊંડાણપૂર્વક પઠન કરીએ. યોત્સ્યમાનાન વેક્ષ્યેયહમ યે એતેત્ર સમાગતઃ ધાર્તરાષ્ટ્રસ્ય દુર્બુદ્ધેર યુદ્ધે પ્રિય ચિકીર્ષવઃ. આ શ્લોકનો સીધો અને સરળ ગુજરાતી અર્થ સમજીએ. અહીં અર્જુન પોતાના સારથી બનેલા ભગવાન શ્રી કૃષ્ણને એક અત્યંત રણનીતિક વિનંતી કરે છે. અર્જુન કહે છે કે હે કૃષ્ણ, મારો રથ એ જગ્યાએ બંને સેનાઓની વચ્ચે ઊભો રાખો જેથી હું યુદ્ધની ઈચ્છાથી અહીં એકઠા થયેલા તમામ યોદ્ધાઓને સ્પષ્ટપણે જોઈ શકું. અર્જુનની આ વિનંતી તેની રણનીતિક સૂઝબૂઝનો શ્રેષ્ઠ નમૂનો છે. હવે અહીં એકદમ ધ્યાન આપવા જેવી વાત એ છે કે અર્જુન માત્ર સામે ઊભેલી ભીડને જોવા નથી માંગતો. તે ખાસ એ જોવા માંગે છે કે દુર્બુદ્ધિ ધરાવતા ધૃતરાષ્ટ્રના પુત્ર એટલે કે દુર્યોધનને ખુશ કરવા માટે અને તેનો સાથ આપવા માટે કોણ કોણ અહીં આવ્યું છે. એટલે કે અર્જુન એ નકારાત્મક શક્તિના સમર્થકોની ઓળખ કરવા માંગે છે જેણે આ ધર્મયુદ્ધને જન્મ આપ્યો છે. કુરુક્ષેત્રના વિશાળ મેદાન પર શસ્ત્રો ઉપાડતા પહેલા અર્જુનની આ માંગણી તેની વ્યૂહાત્મક જરૂરિયાત દર્શાવે છે. અર્જુન માત્ર ચહેરા ઓળખવા નથી માંગતો, પરંતુ તે વિરોધીઓની માનસિકતા સમજવા માંગે છે. તે જાણવા માંગે છે કે ભીષ્મ પિતામહ કે ગુરુ દ્રોણ જેવા મહાનુભાવો કયા સંજોગો કે હેતુથી આ અધર્મના પક્ષમાં લડવા વિવશ બન્યા છે. વિરોધીઓના મૂળભૂત હેતુઓનું આ આકલન જ સાચા યોદ્ધાની નિશાની છે. અહીં 2 અલગ અલગ માનસિકતાઓ વચ્ચેનો તફાવત એકદમ સ્પષ્ટ થાય છે. એક તરફ છે ક્રોધમાં આવીને કરવામાં આવતો આંધળો હુમલો, જે હંમેશા વિનાશ નોતરે છે, અને બીજી તરફ છે અર્જુનનું ટેક્ટિકલ ઓબ્ઝર્વેશન, એટલે કે યુદ્ધ શરૂ થાય તે પહેલાં કરાતું બૌદ્ધિક નિરીક્ષણ. આ દર્શાવે છે કે માત્ર શારીરિક શક્તિ જ નહીં, પણ પરિસ્થિતિને સમજવાની માનસિક શક્તિ પણ એટલી જ અગત્યની છે. તો હવે એક મોટો પ્રશ્ન એ ઊભો થાય છે કે હજારો વર્ષ પહેલાં રચાયેલું આ કુરુક્ષેત્રનું મેદાન આજના આધુનિક જીવનમાં કઈ રીતે લાગુ પડે છે? શું આજે આપણી આસપાસ કોઈ દુર્યોધન કે કોઈ સેના ઊભી છે? આનો સીધો જવાબ છે હા, બિલકુલ ઊભી છે. આપણા જીવનનો દરેક નવો દિવસ એક નાનકડું કુરુક્ષેત્ર જ તો છે. આજના સમયમાં દુર્યોધનની સેના એટલે આપણા જીવનની નકારાત્મક શક્તિઓ, કામના સ્થળે રહેલા ઝેરીલા લોકો, ખોટા મિત્રો અથવા આપણને પાછળ ધકેલવા માંગતા અયોગ્ય હરીફો. જેવી રીતે અર્જુને દુર્યોધનના સમર્થકોને ઓળખવા પ્રયાસ કર્યો, તેવી જ રીતે આપણે પણ એ શોધવું પડે કે આપણા જીવનમાં આવી નકારાત્મકતાને કોણ હવા આપી રહ્યું છે. અને બરાબર અહીં જ કામ આવે છે ટેક્ટિકલ પોઝ, એટલે કે વ્યૂહાત્મક વિરામની અપાર શક્તિ. જીવનના કોઈપણ મોટા પડકાર કે ઝઘડામાં ઉતાવળથી કૂદી પડવાથી માત્ર અને માત્ર ભૂલો જ થાય છે. થોડીવાર માટે અટકી જવું, પાછળ હટવું અને સામે ઊભેલી પરિસ્થિતિનું ઝીણવટભર્યું વિશ્લેષણ કરવું, તે ખરેખર એક માસ્ટર સ્ટ્રોક સાબિત થાય છે. આખી આ રણનીતિને આપણે અર્જુન માઇન્ડસેટ કહી શકીએ. સંઘર્ષના સમયે આ ઇમોશનલ ઇન્ટેલિજન્સ હોવી ખૂબ જ આવશ્યક છે. સૌથી પહેલાં મુખ્ય ખેલાડીઓને ઓળખવા,
ત્યારબાદ તેમના અસલી ઈરાદાઓ અને મજબૂરીઓ સમજવી અને છેલ્લે કોઈ પણ પ્રકારનો પ્રતિકાર કરતા પહેલા પોતાને માનસિક રીતે સંપૂર્ણ સજ્જ કરવા. બસ આ જ સાચી રણનીતિ છે. જો આ આખી વાતનો સારાંશ કાઢવો હોય ને તો ક્યારેય આંખો બંધ કરીને કે લાગણીઓમાં વહી જઈને કોઈ પગલું ન ભરવું જોઈએ. આપણો મુકાબલો કોની સાથે છે તેનું ચોક્કસ અને સ્પષ્ટ જ્ઞાન હોવું જ જોઈએ. દુશ્મન કે વિરોધીને પૂરી રીતે સમજવો એ જ તેને પરાજિત કરવાનું સૌથી પહેલું અને સૌથી નિર્ણાયક પગલું છે. આપણા પ્રાચીન ગ્રંથોમાં આવા અગણિત રહસ્યો અને જીવન જીવવાની શ્રેષ્ઠ નીતિઓ છુપાયેલી છે, જે સીધી રીતે આજના મોડર્ન જીવનમાં કામ આવી શકે છે. આવા જ્ઞાનની યાત્રામાં સતત જોડાયેલા રહેવા માટે આપણી ચેનલ સનાતન રહસ્યને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેવી યોગ્ય છે. આ જ્ઞાનનો પ્રવાહ રોજે રોજ વહેતો રહેશે. ગીતાનું જ્ઞાન માત્ર સાંભળવા માટે નથી, તેને જીવનમાં ઉતારવા માટે છે. સાચી વાત ને? તો ચાલો હવે વાત કરીએ આજના પ્રેક્ટિકલ લેસન અને ટાસ્કની. અર્જુનની આ રણનીતિક માનસિકતાને આપણે રોજના કે વર્તમાન જીવનના સંઘર્ષોમાં કેવી રીતે લાગુ પાડી શકીએ? અર્જુનના આ શ્લોકમાંથી આપણે રોજના જીવન માટે આ 3 અત્યંત પ્રભાવશાળી પગલાં તારવી શકીએ છીએ. આજના ટાસ્ક માટે આ 3 સ્ટેપને ધ્યાનથી સમજવા ખૂબ જરૂરી છે. સ્ટેપ 1 પોઝ એટલે કે થોભવું, સ્ટેપ 2 એનાલાઇઝ એટલે કે વિશ્લેષણ કરવું અને સ્ટેપ 3 સ્ટ્રેટેજાઇઝ એટલે કે રણનીતિ બનાવવી. ચાલો આ 3ને વિગતવાર સમજીએ. સૌથી પહેલું પગલું છે પોઝ. જ્યારે પણ કોઈ નકારાત્મકતા, ગુસ્સો અપાવે તેવી પરિસ્થિતિ કે વિરોધનો સામનો થાય ત્યારે તાત્કાલિક રિએક્ટ કરવાના બદલે એક ક્ષણ માટે રોકાઈ જવું. ગુસ્સો, ડર કે આવેશને ક્યારેય આપણા તાત્કાલિક નિર્ણયો પર હાવી ન થવા દેવા જોઈએ. મનને શાંત કરવું, બિલકુલ એમ જ જેમ અર્જુને યુદ્ધ પહેલાં રથ રોકીને શાંતિથી નિરીક્ષણ કરવાનું નક્કી કર્યું હતું. બીજું પગલું છે એનાલાઇઝ. હવે એ શાંત મનથી આપણી સામે ઊભેલી પરિસ્થિતિનું બરાબર વિશ્લેષણ કરવું. આ સમસ્યાની જડ ક્યાં છે? આ નકારાત્મકતાને કોણ સમર્થન આપી રહ્યું છે? શું એ કોઈ વ્યક્તિનો ઈગો છે, કોઈની અસુરક્ષા છે કે પછી માત્ર કોઈ ગેરસમજ છે? પરિસ્થિતિના મૂળ સુધી પહોંચીને અસલી વિરોધીને ઓળખવા એ બહુ જ જરૂરી છે. અને અંતિમ પગલું છે સ્ટ્રેટેજાઇઝ. જ્યારે આપણે આપણા વિરોધીઓને અને પરિસ્થિતિના મૂળ કારણને સાચા અર્થમાં જાણી લઈએ છીએ ને, ત્યારે તેને ઉકેલવા માટે જે માનસિક સ્પષ્ટતા જોઈએ તે આપોઆપ મળી જાય છે. હવે એકદમ શાંત અને કેન્દ્રિત મગજથી એવી રણનીતિ તૈયાર કરવી જોઈએ જે લાંબા ગાળે આપણને વિજયી બનાવે, નહીં કે માત્ર ક્ષણિક શાંતિ આપે. તો શું આવતીકાલના યુદ્ધ માટે આપણું મન સજ્જ છે? એકવાર વિચારજો. આજના માટે આટલું જ, પણ ડેલી આવી વાતો માટે જોડાયેલા રહેજો આપણી ચેનલ સનાતન રહસ્ય સાથે. મળીશું કાલે અધ્યાય 1ના શ્લોક 24 સાથે અને નવા જ્ઞાન સાથે. જય શ્રી કૃષ્ણ.